સુરતમાં નવરાત્રિની પૂર્ણાવતિ સાથે વિજયાદશમીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે શહેરમાં 70 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે। આ પુતળું મથુરાના મુસ્લિમ કારીગરોની ટીમે તૈયાર કર્યું છે। છેલ્લા 49 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી છે। કારીગરોનો પ્રયાસ હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો અદ્ભુત સંદેશ આપે છે। તેઓ માને છે કે ધર્મના નામે ભેદભાવ ન હોવો જોઈએ અને આ કારણે વર્ષોથી હિન્દુ પર્વ માટે રાવણના પુતળા તૈયાર કરે છે। સુરતમાં નવરાત્રિની પર્વ પૂર્ણ થવાના આરે છે, ત્યારે દશેરાના પર્વની તૈયારીઓ જોવા મળી રહી છે। અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે શહેરમાં 70 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે। આ પુતળું મથુરાના મુસ્લિમ કારીગરોની ટીમે તૈયાર કર્યું છે। છેલ્લા 49 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી છે। સુરત શહેરની અંદર સૌથી મોટો રાવણ 70 ફૂટનો જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। મુસ્લિમ કારીગરો દ્વારા રાવણ જે છે તે તૈયાર કરવામાં આવી। અત્યારે તમામ પ્રકારની તૈયારી જે છે તે ચાલી રહી છે। હાલ અત્યારે તમામ જે ઓર્ડરો મળ્યા છે રાવણ તૈયાર કરવાના, તે પ્રમાણે અત્યારે રાવણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। અને સુરતનો સૌથી મોટો રાવણ કહી શકાય, 70 ફૂટનો રાવણ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। અને મથુરાથી આવેલા કારીગરો દ્વારા આ कामगिरी करवामा आवी छे। क्या कहोगे, कितना टाइम से यहाँ पर काम कर रहे हो और कितना रावण का ऑर्डर मिला है, कितना फुट का? देखिए, हम लोग यहाँ 40 दिन से। मेरा नाम वसीम है, हम लोग मथुरा से आते हैं। ऑर्डर जो है वो अपना श्री रामलीला आदर्श ट्रस्ट है, उनका मिलता है। बाकी 3 का और है, पर सूरत में सबसे बड़ा जो अपना रावण दहन होता है श्री आदर्श रामलीला ट्रस्ट द्वारा होता है। 70 फीट का रावण बनाया हुआ है। कितना समय लगा रावण बनाने में? कितने? देखिए, हम लोग यहाँ करीब 40 दिन से हैं, इतना टाइम लगता है। रावण में क्या क्या यूज किया जाता है, कितना समय लगता है और कितने कारीगर? तो ये हम मेरी 15 लोगों की टीम है और वो 40 दिन का टाइम मैंने आपको बताया है। लेकिन सामग्री में क्या है, इसमें बम्बू, काता, कपड़ा, पेपर, ये सब यूज होता है। लेकिन इसमें सबसे ज्यादा 90% बम्बू यूज होता है। रावण दहन होता है तब क्या कैसा माहौल होता है? देखिए, रावण दहन होता है तो माहौल तो अच्छा ही होता है, पब्लिक को भी थोड़ा इंटरेस्ट आता है। रावण दहन होता है, सबको ही अच्छा लगता है। वो क्या बोलते हैं, असत्य की विजय पर सत्य की जीत। ये जो रावण के अंदर पटाखे भी लगाए गए, कितने पटाखे यूज? वो सब अलग अलग बनाते हैं। जैसे ऊपर रावण की छतरी से लेके नीचे पांव तक सब में पटाखे अलग अलग होते हैं। બિલકુલ, તે તમામ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે। અને સૌથી મોટો રાવણ જે છે તે 70 ફૂટનો રાવણ સુરત શહેરની અંદર બની રહ્યો છે। ત્યારે તમામ કારીગરો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે। અને મહેનતના અંતે જે રીતના ફટાકડા પણ જે છે તે અહીં લાવવામાં આવ્યા છે અને ફટાકડા રાવણ પર લગાવવામાં આવશે। અને ત્યારબાદ જે રીતના અત્યારે તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જે રીતના અત્યારે જોઈ શકાય છે કે મથુરાથી આવેલા જે મુસ્લિમ કારીગરો છે તેમના દ્વારા રાત દિવસ આ રાવણ જે છે તે તૈયાર કરવામાં આવતો હોય છે। અને હાલ જે રીતના નવરાત્રી બાદ દશેરા આવી રહ્યો છે, ત્યારે રાવણ દહન કરવાની જે પરંપરા છે તે જોવા મળતી હોય છે। ત્યારે સુરતની અંદર મથુરાથી આવેલા જે કારીગરો દ્વારા રાવણને જે છે તે તૈયાર કરવામાં આવતો હોય છે। રામલીલા ટ્રસ્ટ દ્વારા આ રાવણ બનાવવા માટેનો ઓર્ડર જે છે તે આપવામાં આવતો હોય છે। ત્યારે ખાસ કરીને તમામ જે ચીજ વસ્તુઓ જે છે તે રાવણની અંદર ઉપયોગ કરવામાં આવી છે। અને અત્યારે તમામ તૈયારીઓને પણ આપી દેવામાં આવ્યો છે। અને ભાઈચારા વધી રહે તે માટે મુસ્લિમ સમાજના જે 14 થી 15 જેટલા કારીગરો છે તેમના દ્વારા રાવણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। અને 70 ફૂટનો રાવણ દહન જે છે તે સુરત ખાતે કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો પણ રાવણ દહનને જોવા માટે ઉપસ્થિત રહેશે। સાહિદ જગતાપ, GSTV સુરત।